નમસ્કાર મિત્રો, મારું નામ શીતલ છે. મારા લગ્નને લગભગ 4 વર્ષ થયા છે. પરંતુ એક વાત એવી છે કે લગ્ન થતાં જ ઘરની દરેકની નજર પુત્રવધુ પર ટકેલી હોય છે કે તેનું પેટ ક્યારે ફૂલે છે. મારા પતિ પણ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરતા હતા. દરેક વખતે તેઓ મારી અંદર વિસર્જન કરતા અને તે પૂર્ણ કરતા હતા. પણ ખબર નહીં કેમ હું મા બનવાનું સુખ મેળવી શકી નહીં. પછી એક દિવસ અમારા ઘરે એક પડોશીએ કહ્યું, જો તમને તમારા પતિમાં કોઈ ખામી જણાય તો બીજા કોઈને અજમાવી જુઓ. તેણે મને કહ્યું તે વ્યક્તિનું નામ મહેશભાઈ છે. હું ચોંકી ગઈ. પેલો શાકભાજી વેચનાર વૃદ્ધ માણસ. ભાભીએ કહ્યું, હા, બરાબર એ જ. મને ખબર પડી કે જે માણસને હું માત્ર એક નકામો શાકભાજી વેચનાર માનતો હતો તે ખરેખર એક ખૂબ જ મહાન વ્યક્તિત્વ હતો. એકવાર મહેશભાઈ ઘરમાં પ્રવેશી તમારી જમીનમાં બીજ વાવ્યા પછી તેઓ નીકળી જશે. મેં કંઈક વિચાર્યું અને પછી કહ્યું, ઠીક છે. થોડીવાર પછી કાકી અને મહેશભાઈ બંને મારા ઘરે આવ્યા. મેં તેને ડ્રોઈંગ રૂમમાં બેસાડી ચા પીશી. કાકી બોલવા લાગ્યા, મહેશભાઈ, મેં તમારી સાથે વાત કરી. આ તેમની વહુ છે. હવે લગ્નને 3 વર્ષ થઈ ગયા છે. અત્યાર સુધી ખોળો ખાલી છે. તમે આ છોકરીને તમારા આશીર્વાદ આપો જેથી તેનો ગર્ભ પણ લીલો થઈ જાય. મહેશભાઈએ મારી સામે ધ્યાનથી જોયું અને કહ્યું, કંઈ વાંધો નહીં. જો મારી દીકરી તૈયાર હશે તો હું આજે જ મારા આશીર્વાદ આપીશ. કાકીએ કહ્યું, હા, તે એકદમ તૈયાર છે. તમે તેને આશીર્વાદ આપો. ચા પીને નીચે મૂકીને મહેશભાઈએ પૂછ્યું, જો તમારે ક્યાં બેસવું છે? મેં કહ્યું, બેડરૂમમાં, ત્યાં ઉપર. હું બેડરૂમમાં આવીશ. અને મહેશભાઈએ આવીને રૂમનો દરવાજો બંધ કરી દીધો. હું ચૂપચાપ ઊભી રહી. તેણે મારી પીઠ સાથે મને તેની તરફ ફેરવી અને પાછળથી મને તેના આલિંગનમાં લીધી. પછી તેણે મારા બ્લાઉઝ અને બ્રા બંને ઉપાડ્યા, મારા સંતરાને બહાર કાઢ્યા અને તેમને દબાવવા લાગ્યા અને મારી ગર્દભ સામે તેની કમર ઘૂસ્યા. હું સાડી દ્વારા પણ અનુભવી શકતી હતી કે મહેશભાઈ પાસે મજબૂત હથિયાર છે. થોડા સમય માટે મારા ગધેડા સામે તેમના ટોળિયા ઘસવા પછી તેમણે મને બેડ પર બેસાડી અને તેમના પાયજામા ખોલી. મેં મારો ચહેરો પાછો ફેરવ્યો અને લગભગ 9 ઇંચનું જાડું કાળું પોપટ જોયું. તે મને ગધેડાના પોપટ જેવું જ લાગતું હતું. તેણે મારી સાડી અને પેટીકોટ ઉપાડીને મારી કમર પર મૂક્યું, મારી પેન્ટી કાઢી, મારી ગધ પર હળવાશથી થપ્પડ મારી અને તેના પોપટનું માથું મારી ગુફામાં મૂક્યું. મેં કહ્યું, મહેશભાઈ, તમે તેને આ રીતે સીધા કરશો? તેમણે કહ્યું, દીકરા, આ તો વરદાન છે. એમાં મજા ન શોધો. મેં મારી આંખો બંધ કરી અને પછી એક જાડું સખત પોપટ મારી ગુફામાં પ્રવેશ્યું અને પ્રવેશતું રહ્યું. મારી ચૂંદડી હજુ સુકાઈ ગઈ હતી એટલે મને થોડો દુખાવો પણ થયો. પણ મહેશભાઈએ જરા પણ સમય ન બગાડ્યો અને પોતાની પૂરી શક્તિથી એમનું પોપટ મારી ગુફામાં દાખલ કર્યું. મને પ્રથમ અથવા 2 મિનિટ મોઢેથી થોડીક અગવડ અનુભવી. પણ જ્યારે મારી ગુફા પર પાણી છોડવા લાગી ત્યારે સુંવાળી ગુફા પોપટની હિલચાલ ખૂબ જ સરળતાથી થવા લાગી. મહેશભાઈ ઘરડા માણસ જેવા દેખાતા હતા પણ તેઓ મજબૂત માણસ હતા. તેના બંને હાથ વડે મારી કમરને ખૂબ જ મજબૂત રીતે પકડીને તેને મને ખસવા ન દીધી અને જોરથી તેણે મારા સંતરાને ફાડી નાખ્યા. જ્યારે પણ તે ધક્કો મારતો ત્યારે મારું આખું શરીર ગળતું થઈ જતું. મેં પલંગ પર માથું નીચું કર્યું. હવે મેં આ રમત માણવાનું શરૂ કર્યું કારણ કે 5 મિનિટથી વધુ સમય વીતી ગયો હતો અને જો તે મારા પતિ હોત તો તે અત્યાર સુધીમાં થાકી ગયા હોત. પણ મહેશભાઈ મને ધીમે ધીમે પણ પૂરપાટ ઝડપે ખોદતા હતા. વચ્ચે તેણે પૂછ્યું, ઠીક છે દીકરા, તને કોઈ સમસ્યા છે? મેં કહ્યું, ના મહેશભાઈ, કોઈ વાંધો નથી. હું વાસના દરિયામાં ડૂબકી મારી રહી છું. આ મને આપ. મારા પતિએ આજ સુધી આટલો સમય ક્યારેય વિતાવ્યો નથી. આજે મને ખરેખર આનંદ થયો. મને એ પણ ખબર ન હતી કે જેટલો લાંબો સમય રમત કરવામાં આવે છે તેટલી વધુ મજા આવે છે. મહેશભાઈ બોલ્યા, જો તમારે છે તો મારે બીજું વાવવા જોઈએ. મેં કહ્યું, ના ના મહેશભાઈ, હજી નથી. મેં હમણાં જીવન માણવાનું શરૂ કર્યું છે. તમે ઈચ્છો તેટલા લાંબા સુધી શરૂ કરો અને વાવેતર કરી શકો છો, પરંતુ આટલા વહેલા બીજ વાવવા નહીં. તેણે કહ્યું, અરે દીકરા, હું બહાર નહીં જાઉં તો માહોલની મહિલા શું વિચારશે કે મહેશભાઈએ ચા પીવામાં ઘણો સમય લીધો. મેં કહ્યું, વિસ્તારના લોકો સાથે નરકમાં જાઓ.
ફક્ત દબાણ કરો અને સખત દબાણ કરો. થોડીવાર પછી મને વેદનાનો અનુભવ થયો. મેં બેડશીટ પર મારી મુઠ્ઠી પકડી, ગાદલું મારા દાંત વડે કરડ્યું અને એક ચીસો પાડી, જે મારી પથારીમાં જ દાટી દીધી. મારું આખું શરીર ધ્રુજતું હતું. દરેક અંગ ફફડાવવા માંડ્યું. મારી આંખોમાંથી આંસુ નીકળી ગયા. લોકો દુઃખી હોય કે ખુશી હોય ત્યારે રડે છે, પણ હું સ્ખલન પછી રડી હતી. હું થાકી ગઈ. તેથી મહેશભાઈએ મને સીધી સુવડાવી અને પછી તેમનું પોપટ મારી ગુફામાં દાખલ કર્યું. વાસ્તવમાં પુરુષનું પોપટ એક એવું શસ્ત્ર છે જે ખરેખર સ્ત્રીને નિયંત્રિત કરી શકે છે. જો પુરુષના પોપટમાં તાકાત ન હોય તો સ્ત્રીને નિયંત્રિત કરવી ખૂબ જ મુશ્કેલ છે. થોડીક ખોદ્યા પછી મહેશભાઈએ મારી ગુફાને પોતાના પાણીથી ભરી દીધી. મારા બંને સંતરાને તેના સખત હાથથી લીંબુની જેમ દબાઈ ગયા. પાણી પીવડાવ્યા પછી તે બાથરૂમમાં ગયા, પોતાનું પોપટ ધોયું, પહેરીને બહાર આવ્યા. એ પછી કાકી આવી. હું બેડ પર પડી. કાકીએ મારી ગુફા જોઈને મહેશભાઈના પાણીથી ભરાઈ ગઈ હતી અને અમુક પાણી પણ બહાર વહી રહ્યું હતું. કાકીએ કહ્યું, હવે જુઓ, તને ચંદ્ર જેવો દીકરો હશે, જેની આંખો વાદળી હશે. મહેશભાઈ જેને આશીર્વાદ આપે છે તે વાદળી આંખવાળો બાળક છે. ઊભા થતાં મેં કહ્યું, કાકી, તમારા બાળકોની આંખો પણ વાદળી છે. કાકી હસી પડ્યા અને બોલ્યા, હા, એ પણ મહેશભાઈના આશીર્વાદ છે. હવે 2 મહિના થઈ ગયા. મને તારીખ મળી નથી. પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સાસુ ખુશ છે, પતિદેવ ખુશ છે અને હું પણ ખુશ છું. તો મિત્રો, વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર મિત્રો.